હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજે આપણે ટોપિક નંબર 5.8 જનીનિક અનિયમિતતાઓ જીનેટિક ડિસઓર્ડર્સ વિશે આપણે માહિતી આપવાની છે. તો ઘણા બધા એવા જે રોગો છે જે વારસાગત જોવા મળે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તે પહેલાં આપણે વંશાવળી પૃથ્થકરણ પેડિગ્રી એનાલિસિસ વિશે માહિતી આપીએ. તો મનુષ્યમાં જોવા મળતા જે વિકારો છે, વિકાર એટલે કે ખામીઓ, વારસાગત ઉતરી આવે તે બાબત ઘણા બધા સમયથી પ્રચલિત છે. તો માનવ કુટુંબમાં અમુક લક્ષણો આનુવંશિક રીતે વારસામાં એટલે કે નવી પેઢીમાં વહન પામતા હોય છે. તો જ્યારે મેન્ડલનું કાર્ય પુનઃ સંશોધન થયું ત્યાર પછી એટલે કે ઈસવીસન 1900 પછી આ વારસાગત લક્ષણોને સમજવાનો પ્રયાસ શરૂ થયો મનુષ્યની અંદર. મેન્ડલે જે વટાણાના છોડમાં પ્રયોગ કર્યો હતો, ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકોએ અન્ય સજીવમાં જે પ્રયોગ કરેલા છે તેવા સંકરણના પ્રયોગો મનુષ્યમાં શક્ય નથી, પરંતુ તેના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મનુષ્યમાં પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવતા લક્ષણોનો અભ્યાસ કરી શકાય છે, જે વંશાવળી પૃથ્થકરણ દ્વારા શક્ય છે. તો આપણે કોઈ લક્ષણ છે તેનો પેઢી દર પેઢી આપણે અભ્યાસ કરવાનો છે. તો વંશાવળી પૃથ્થકરણની આપણે વ્યાખ્યા આપીએ તે કઈ રીતે ઉપયોગી છે. તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે, પેડિગ્રી એનાલિસિસ. તો વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ ફેમિલી ટ્રી તરીકે કોઈ એક વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે, પેઢી દર પેઢી તપાસ કરવામાં આવે છે. તો મનુષ્યમાં વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે કોઈ ચોક્કસ લક્ષણની આનુવંશિકતા જાણવા માટે વંશવૃક્ષના ઇતિહાસનો અભ્યાસ થાય છે. ધારો કે આપણે એવું લક્ષણ લઈએ કે મનુષ્યમાં વધુ આંગળી છે, કોઈ બાળકની અંદર વધુ આંગળી છે. તો આ વધુ આંગળી છે એને કહેવાય પોલીડેક્ટાઇલિસ. તો આ જે લક્ષણ છે તે આપણે જાણવું છે કઈ રીતે વારસાગત ઉતરી આવે છે અથવા કઈ રીતે તેને પ્રાપ્ત થયેલું છે, તે માટે આ વંશવૃક્ષ આ પેડિગ્રી એનાલિસિસનો ઉપયોગ થાય છે. તો આ પૃથ્થકરણ માનવ જનીન વિદ્યા હ્યુમન જીનેટિક્સમાં એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. તે વિશેષ લક્ષણ, કોઈ ચોક્કસ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની વિકારની તપાસ માટે ઉપયોગી છે. તો ચેપ્ટરની અંદર આપણે આવા જે રોગો છે તેનો અભ્યાસ કરવાનો છે. દૈહિક તથા લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી વંશાવળી પૃથ્થકરણ વડે શોધી શકાય છે. તો આપણી જે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક છે તેમાં પ્રચ્છન્ન ખામી વિશે જ માહિતી આપેલી છે. એ પ્રચ્છન્ન ખામી ધરાવતું જનીન કા દૈહિક રંગસૂત્ર ઉપર હોય કા લિંગી રંગસૂત્ર ઉપર હોય. તો ટૂંકમાં 4 પ્રકારની ખામીઓ છે: દૈહિક રંગસૂત્ર સંકલિત પ્રભાવી જનીન, દૈહિક રંગસૂત્ર સંકલિત પ્રચ્છન્ન જનીન, લિંગ રંગસૂત્ર સંકલિત એટલે કે લિંગી રંગસૂત્ર સંકલિત ખાસ કરીને એક્સ પ્રભાવી જનીન, લિંગ રંગસૂત્ર સંકલિત પ્રચ્છન્ન જનીન. તો 4 ખામીઓ છે. પણ આપણી જે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક છે તેમાં દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીન અને લિંગ સંકલિત જે પ્રચ્છન્ન જનીન છે તેની ખામીઓ આપેલી છે. તેના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ ઉપરાંત આપણે માહિતી આપી કે જનીનો કે રંગસૂત્રમાં બદલાવ કે ફેરફાર આવવાથી ઘણી બધી ખામીઓ મનુષ્યમાં થતી હોય છે. આ ઉપરાંત અગાઉ આપણે ટોપિકમાં કીધું હતું કે વિકૃતિ છે તે પણ આવા ફેરફારો સર્જે છે. તો આ વંશાવળી પૃથ્થકરણની અંદર અમુક જે સંજ્ઞાઓ છે તેનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો આગળનો સવાલ જોઈએ: માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા સંકેત કે સૂચિ જણાવો. તો અહીં
સંકેતો જે આપેલા છે, પુરુષ નર માટે ચોરસ સિમ્બોલ આપેલો છે, માદા માટે સ્ત્રી માટે વર્તુળથી દર્શાવેલું છે. જો આ રીતના સંકેત હોય તો તેનો મતલબ એમ થાય છે કે લિંગનો કોઈ ઉલ્લેખ નથી, નર કે માદાનો કોઈ ઉલ્લેખ ન હોય તો આ રીતના સિમ્બોલ દર્શાવવાનો. આ રીતે સિમ્બોલ છે ને અંદર રંગથી આપણે ભરી દઈએ છીએ તો એનો મતલબ એમ કે અસરગ્રસ્ત વ્યક્તિ છે, રોગી, કોઈ ખામી જોવા મળે છે. આ રીતે ચોરસ અને વર્તુળને વચ્ચે આડી લાઈન આપેલી છે તો આ એવું દર્શાવે છે મૈથુન, કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થયેલા છે. જો આ રીતે નિશાની છે તો આ સમરક્ત મૈથુન, સંબંધીઓ સાથે મૈથુન દર્શાવે છે. આ રીતે સિમ્બોલ છે, આડી લાઈન છે, ઊભી લાઈન છે ને તેમાં સર્કલ અને ચોરસ દર્શાવેલું છે. તો ઉપર છે તેને પેઢી 1 રોમન અંકથી લખવાનું, નીચે છે તે પેઢી 2. તો માતા પિતા ઉપર તરફ છે, સંતતિ નીચે છે. સંતતિને આપણે ડાબી બાજુથી કાઉન્ટ કરવાની, પહેલી સંતતિ માદા છે, બીજી સંતતિ નર છે. આ રીતના સિમ્બોલ આપેલો છે. તો અહીં ક્લિયર દેખાય છે નર સંતતિ છે તે રંગથી ભરેલી છે, એટલે કે નર સંતતિ ખામીયુક્ત છે. તો નર શિશુ પિતૃરોગથી પ્રભાવિત છે, પિતૃમાં ક્યાંક ખામી હશે એટલે નરની અંદર ખામી જોવા મળે છે. આ રીતે સિમ્બોલ છે અને અંદર 5 લખેલું છે. તો 5 પ્રભાવહીન એટલે કે રોગવિહીન સામાન્ય સંતતિ છે. ધારો કે આ રીતે ચોરસ હોય ને અંદર 3 લખેલું છે તો 3 નર સંતતિ છે પરંતુ રોગવિહીન. આ રીતે રાઉન્ડ છે અને અંદર 4 લખેલું છે તો 4 માદા સંતતિ છે, રોગવિહીન. બીજા આપણે સંકેતો લખીએ. ચોરસ છે, અંદર ડોટ આપેલું છે અથવા આડી લાઈન હોય અથવા આ રીતે દર્શાવેલું હોય તો આ એવું દર્શાવે છે કે ચોરસ છે એટલે નર છે, પણ નર સામાન્ય રીતે 2 જનીનો હોય છે તો 2માંથી 1 જનીનમાં ખામી છે. 1 જનીનમાં ખામી હોય તો તેને વાહક કહેવાય. સ્ત્રીમાં વર્તુળ છે તેની અંદર ડોટ અથવા આડી લાઈન હોય અથવા આ રીતના લાઈન હોય છે, અડધું રંગથી ભરેલું હોય તો તે વાહક દર્શાવે છે, વાહક માદા. તો વંશાવળી પૃથ્થકરણમાં આ પ્રકારના જે સંકેતો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને ચાર્ટ બનાવવામાં ઉપયોગી થશે. આના ઉપરથી આપણને ખ્યાલ આવશે સંતતિ રોગિષ્ટ છે, રોગવિહીન છે, કેટલી સંતતિઓ છે તેનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીશું. આગળ આપણે જોઈએ મેન્ડલિયન અનિયમિતતાઓ, મેન્ડલિયન ડિસઓર્ડર્સ. તો મેન્ડલિયન જે અનિયમિતતાઓ છે તેના રોગના આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં મેન્ડલના જે નિયમો છે તેને અનુરૂપ જે રોગો થાય છે તે દર્શાવેલા છે. તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિના પરિણામે સર્જાતી જનીનિક અનિયમિતતાઓ. જો જનીનિક અનિયમિતતાઓ છે તે વિકૃતિ દ્વારા થાય છે, જનીનમાં રૂપાંતરણ દ્વારા પણ થાય છે, જે આપણે આનુવંશિકતાના સિદ્ધાંતોની ક્રિયાવિધિ દ્વારા સમજવાની છે, એટલે કે સંતતિમાં પેઢી દર પેઢી ઉતરે છે. તો આજે પેઢી દર પેઢી જે રોગ વારસામાં ઉતરી આવે છે તે મેન્ડલિયન અનિયમિતતાઓ કહે છે. તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિના પરિણામે સર્જાતી જનીનિક અનિયમિતતાઓ જે આનુવંશિકતાના સિદ્ધાંતોની ક્રિયાવિધિ દ્વારા પેઢી દર પેઢી સંતતિમાં ઉતરે તેને મેન્ડલિયન અનિયમિતતા કહે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં રોગના નામ લખેલા છે: હિમોફિલિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, સિકલ સેલ એનેમિયા, થેલેસેમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને માયોટોનિક ડિસ્ટ્રોફી. તો જે હિમોફિલિયા છે, રંગઅંધતા છે, આ રોગ માટેનું જે જનીન છે તે એક્સ રંગસૂત્ર ઉપર આવેલું છે, એટલે કે લિંગી રંગસૂત્ર ઉપર હાજર છે. જ્યારે ફિનાઇલકીટોન્યુરિયા છે, સિકલ સેલ એનેમિયા, થેલેસેમિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ અને માયોટોનિક ડિસ્ટ્રોફી, આ રોગ માટેના જે જનીનો છે તે દૈહિક રંગસૂત્ર ઉપર હાજર હોય છે. અને કયા દૈહિક રંગસૂત્ર ઉપર છે તે અહીં આંકડા દર્શાવેલા છે. થેલેસેમિયામાં 2 આવે છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા.
જો 16મા રંગસૂત્ર ઉપર જે જનીન છે તેમાં ખામી જોવા મળે તો આલ્ફા થેલેસેમિયા થાય, અને 11મું જે રંગસૂત્ર છે તેની ઉપર જે જનીન છે તેમાં ખામી હોય તો બીટા થેલેસેમિયા થાય. તો આ બધા રોગોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો આ બધા જ રોગો છે, હિમોફિલિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ, તે પ્રચ્છન્ન જનીનની ખામી છે. એટલે કે મેન્ડેલિયન અનિયમિતતા છે, 2 પ્રચ્છન્ન જનીન જો ભેગા થાય, 2 સ્મોલ જનીન, તો આ રોગ થાય. જ્યારે માયોટોનિક ડિસ્ટ્રોફી છે તે પ્રભાવી જનીન દ્વારા થાય છે, એટલે કે 2 કેપિટલ હોય કે 1 કેપિટલ 1 સ્મોલ હોય તો પણ માયોટોનિક ડિસ્ટ્રોફી થાય. તો આપણે બધા જ રોગો છે તેનો આગળના લેક્ચરમાં વિસ્તૃત રૂપે અભ્યાસ કરવાનો છે. આ રોગની આપણે લાક્ષણિકતા જોઈએ તો આ બધા રોગો છે કા દૈહિક કા લિંગી રંગસૂત્ર સંકલિત હોય છે. તો લિંગી રંગસૂત્ર સંકલિતમાં આપણે 2 નામ આપ્યા, હિમોફિલિયા અને રંગ અંધતા, જ્યારે બાકીના બધા દૈહિકમાં આવે. ક્લિયર? ઓકે. હવે તે પ્રભાવી કે પ્રચ્છન્ન હોય છે. તો આપણે જે અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં બધા રોગો પ્રચ્છન્ન છે. એક નામ આપેલું છે પ્રભાવી, તે માયોટોનિક ડિસ્ટ્રોફી છે. તે ફક્ત ચાર્ટમાં નામ જ દર્શાવ્યું છે, કોઈ વિશેષ માહિતી નથી. એક ઉદાહરણ દ્વારા સમજીએ. લિંગ સંકલિત લક્ષણ હિમોફિલિયા. તો હિમોફિલિયામાં આપણે માહિતી આપ્યું કે એનું જનીન છે એક્સ રંગસૂત્ર ઉપર છે, એક્સ રંગસૂત્ર ઉપર ને પ્રચ્છન્ન લક્ષણ છે, પ્રચ્છન્ન જનીન હાજર હોય તો આ રોગ થાય. અને આ રોગ છે તે વાહક માદા એટલે આ રીતના નિશાની છે, વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. નર સંતતિ ખામીયુક્ત બને છે. નર સંતતિમાં ચોરસમાં આપણે આ રીતના રંગ પૂરવાનો છે. નર ખામીયુક્ત છે એવું અહીં નિર્દેશ થાય છે. આગળ આપણે હિમોફિલિયા રોગ આવશે ત્યારે વિશેષ માહિતી આપીશું. હવે આપણે જે વંશાવળીના જે ચાર્ટ આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો 2 ચાર્ટ એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલા છે. પહેલો ચાર્ટ છે તે દૈહિક પ્રભાવી લક્ષણ દર્શાવે છે, અને બીજો ચાર્ટ છે તે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. તો દૈહિક પ્રભાવી લક્ષણમાં જે ઉદાહરણ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. આપણે અગાઉ કીધું હતું માયોટોનિક ડિસ્ટ્રોફી પ્રભાવી જનીનને કારણે થાય છે, અને તે દૈહિક રંગસૂત્ર ઉપર 19મું જે દૈહિક રંગસૂત્ર છે તેના ઉપર તેનું જનીન હાજર છે. અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણ તેમાં ઘણા બધા ઉદાહરણ કીધા હતા. અહીં સિકલ સેલ એનેમિયા લખેલું છે. તો પહેલો અને 2 ચાર્ટ આપેલા છે. બંને ચાર્ટ દૈહિક રંગસૂત્ર ઉપર જે ખામીયુક્ત જનીન છે તેના દર્શાવેલા છે. પહેલો ચાર્ટ પ્રભાવી લક્ષણનો છે, બીજો પ્રચ્છન્ન લક્ષણનો છે. પ્રચ્છન્ન લક્ષણમાં સિકલ સેલ એનેમિયા આપેલું છે, તેના વિશે તો આપણે આગળ માહિતી આપવાની છે. આ પહેલો ચાર્ટ છે માયોટોનિક ડિસ્ટ્રોફી, તો તેની માહિતી ક્યાંય છે નહીં આગળ. હવે એક પ્રકારનો જનીનિક રોગ છે, તેને કારણે મસલમાં આપણા જે સ્નાયુ છે તેમાં વીકનેસ જોવા મળે છે. જે ધોરણ 11માં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક રોગ આવેલો હતો તેનો જ એક પ્રકાર છે. તો માયોટોનિક ડિસ્ટ્રોફી છે તે પ્રભાવી જનીનને કારણે થાય છે. તો 2 પ્રભાવી જનીન દૈહિક રંગસૂત્ર ઉપર છે 19મું. તો આ રીતના કન્ડિશન હોય તો રોગીની નિશાની દર્શાવે છે, અને આ રીતે હોય કન્ડિશન તો સામાન્ય છે. તો જ્યાં જ્યાં રેડ દર્શાવેલું છે એનો મતલબ એમ કે આ રોગગ્રસ્ત સ્થિતિનું નિર્દેશ કરે છે. બાકી બધે દૈહિક રંગસૂત્ર છે એટલે XY નથી લખવાનું, આપણે બધે સામાન્ય દર્શાવી દેવાનું છે. આ કન્ડિશન હોય 2 સ્મોલ હોય તો એનો મતલબ એમ થાય કે તે સામાન્ય છે. ચાલો, ઓકે. હવે અહીં આ જે ખામી છે, તો ખામી માટે પ્રભાવી જનીન છે. પ્રભાવીમાં 2 શક્યતા છે, બંને જનીન કેપિટલ હોય અથવા 1 કેપિટલ 1 સ્મોલ હોય. તો અહીંયા બંધારણ કયું છે તે આપણે જાણવું છે. તે આપણને કઈ રીતે ખબર પડશે? તો અહીં આ પેઢી 1 છે, બીજું છે એટલે પેઢી 2,
આ પેઢી 3 દર્શાવે છે. આ પણ પેઢી 3 જ છે. ઓકે, 3 પેઢી છે. તો અહીં માતા અને પિતા દર્શાવેલું છે. વર્તુળ એટલે માદા છે ખામીયુક્ત, આ નર છે સામાન્ય. સામાન્ય માટે આપણે સ્મોલ એ છે. આ માદામાં કઈ શક્યતા છે બેમાંથી? તો અહીં આપણે નીચે જોઈએ સ્મોલ એ છે. અહીં આ બંનેમાંથી કઈ શક્યતા આવે? તો અહીં આપણે જોઈએ સ્મોલ એ છે તો સામાન્ય સંતતિ આવે છે એટલે એક સ્મોલ એ નરમાંથી મળશે, બીજો સ્મોલ એ છે તે માદામાંથી મળે. તો અને માદા અહીં ખામીયુક્ત છે. તો વિચારવાનું કે આ બંનેમાંથી કયો જનીન અહીંયા હાજર હશે? તો અહીં આ પ્રકારનું જનીન જોવા મળશે, તો જ સ્મોલ એ સંતતિમાં આવશે. તો અહીંયા બંધારણ છે તે આ પ્રકારનું થશે. અહીંયા તમે જો બંને માતા અને પિતા સામાન્ય છે તો બધી સંતતિઓ છે તે સામાન્ય આવે છે. ફરી પાછું અહીંયા બંધારણ આ પ્રકારનું છે તો અહીંયા તમે વિચારો તો કેપિટલ એ માતામાંથી, સ્મોલ એ પિતામાંથી, તો પણ અહીંયા શું થાય છે? રોગ. અને આ બે કન્ડિશન સામાન્ય છે. તેવી રીતે આપણે સિકલ સેલ એનેમિયાની માહિતી આપીએ. તો આ જે રોગ છે પેઢી આપણે દર્શાવી દીધી, 3 પેઢી છે 1, 2 અને 3. ઓકે, તો સિકલ સેલ એનેમિયા છે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. પ્રચ્છન્ન જનીનમાં ખામી છે એટલે કે આપણે તેના નામ ઉપરથી સિમ્બોલ લઈ લઈએ. 2 સ્મોલ એસ ભેગા થાય તો જ રોગ થાય. 2 કેપિટલ હોય તો સામાન્ય, 1 કેપિટલ 1 સ્મોલ છે તો પણ સામાન્ય. કારણ કે મેન્ડલનો નિયમ છે એક પ્રભાવી એક પ્રચ્છન્ન હોય ત્યારે પ્રભાવી અભિવ્યક્ત થાય, કારણ કે મેન્ડલિયન અનિયમિતતાઓ છે એટલે મેન્ડલના નિયમનું અહીં પાલન થાય છે. તો સિકલ સેલ એનેમિયા રોગ થવા માટેની કન્ડિશન છે 2 સ્મોલ એસ ભેગા થાય તો જ રોગ થાય. તો જ્યાં જ્યાં રેડ છે અહીંયા 2 સ્મોલ એસ આવ્યા હોય તો જ રોગ થયો હોય. ઓકે, હવે અહીંયા જુઓ પેઢી 1માં માતા અને પિતા, નર અને માદા બંને સામાન્ય દર્શાવેલા છે. વાહક એવું આપણને કંઈ ખ્યાલ નથી. હવે એનું જનીન બંધારણ કયું છે? સામાન્યમાં આપણે 2 શક્યતાઓ દર્શાવી છે, 2 કેપિટલ 1 કેપિટલ 1 સ્મોલ. તો પેઢી 2માં જુઓ 2 સ્મોલ એસ આવે છે તો 1 સ્મોલ એસ માદામાંથી પ્રાપ્ત થયો, 1 નરમાંથી. તો હવે નર અને માદામાં બીજું જનીન કયું હશે તે આપણે નક્કી કરવાનું છે. જો બંનેમાં સ્મોલ એસ લખો તો અહીંયા પણ રેડ આવી જાય. તો ફરજિયાત અહીંયા આપણે શું લખવાનું છે? કેપિટલ એસ, કારણ કે સામાન્ય દર્શાવેલું છે એટલે. ઓકે, તો અહીંયા કોઈ પણ પ્રકાર 2 કેપિટલ એસ ભેગા થઈ શકે અથવા 1 કેપિટલ એસ 1 સ્મોલ એસ પણ આવી શકે. અહીંયા કોઈ પણ પ્રકારની શક્યતાઓ આવી શકશે બંનેમાંથી. તેવી શક્યતા ફરી પાછી અહીંયા છે. હવે અહીંયા હવે આ કેસમાં આપણે વિચારીએ તો અહીંયા તો ખામી છે, 2 સ્મોલ એસ છે તો 1 માતામાંથી અને 1 પિતામાંથી. તો અહીંયા આ પ્રકારે છે તો અહીંયા 1 કેપિટલ એસ હશે અને 1 એસ કેવો હોય છે? સ્મોલ. તો એ આપણે ઉપર ચેક કરી લઈએ તો 1 સ્મોલ એસ માતામાંથી, નરમાંથી અને 1 સ્મોલ એસ છે તે માદામાંથી પ્રાપ્ત થશે. એટલે બંધારણ કોઈ પણ હોય તે આપણને સંતતિ ઉપરથી ખ્યાલ આવી જશે. હવે અહીંયા આપણે જોઈએ સામાન્ય છે, સામાન્ય માટે 2 શક્યતા છે. આ બંને કેપિટલ એસ પણ ભેગા થઈ શકે અથવા 1 કેપિટલ એસ અને 1 સ્મોલ એસ. અહીંયા પણ 2 શક્યતા છે. ટૂંકમાં આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે 2 ચાર્ટ આપેલા છે તે આપણે ઓળખવાના છે કે આ દૈહિક પ્રભાવી લક્ષણ છે કે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. બીજી આપણે એક સરળ રીત દર્શાવી દઈએ. પેઢીમાં આપણે જુઓ, પેઢી આપણે આડી રોડ છે તેને રોમન અંકથી દર્શાવેલી છે. બંનેમાં 3 પેઢી છે. જો સંતતિમાં એટલે આપણે બીજી પેઢીમાં જોવાનું, જો સંતતિ અસરગ્રસ્ત છે એટલે કે ખામીયુક્ત છે, સંતતિમાં ખામી હોય અને તેના પિતૃમાં પણ ખામી છે, સંતતિમાંય ખામી છે અને તેના પિતૃમાંય ખામી છે. જો ખામી હોય તો તે પ્રભાવી હોય, તો તે પ્રભાવી લક્ષણ છે. જો સંતતિમાં ખામી છે ને પિતૃમાં ખામી નથી, અહીંયા જો ખામી નથી
સંતતિમાં ખામી છે, પિતૃમાં ખામી નથી. અહીંયા જુઓ, સંતતિમાં ખામી છે, તેના પિતૃમાં ખામી નથી. તો આ પ્રચ્છન્ન લક્ષણ હોય. ચાર્ટ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જશે કે આ પ્રભાવી છે કે પ્રચ્છન્ન. પણ તમે અહીંયા જુઓ, સંતતિમાં ખામી નથી, પિતૃમાંય ખામી નથી, પરંતુ આપણે જોવાનું છે એના પિતૃમાં જુઓ ખામી છે. એના પિતૃમાંથી જે સંતતિ છે તેમાં અન્ય સંતતિ છે તેમાં ખામી જોવા મળે છે. ટૂંકમાં આપણે તેટલું જોવાનું છે, સંતતિમાં ખામી છે, તેના પિતૃમાં ખામી છે તો પ્રભાવી, સંતતિમાં ખામી છે, પિતૃમાં ખામી નથી તો પ્રચ્છન્ન. હવે દૈહિક છે કે લિંગી તે આપણે નક્કી કરવાનું છે. તો તેના વિશે આપણે હવે આગળના લેક્ચરમાં માહિતી આપીશું, રોગ આવશે તે મુજબ. અત્યારે આપણે જે મેન્ડેલિયન અનિયમિતતાઓના જે રોગ છે તે કયા રંગસૂત્ર ઉપર જે જનીનને કારણે થાય છે, રંગસૂત્રનો જે આપણે નંબર આપેલો છે તે યાદ રાખવાનો છે, અને જે વંશાવળીના જે સંકેતો છે તે ધ્યાનમાં લેવાના છે. થેન્ક યુ.